સુરત શહેર ટ્રાફિક શાખાના રિજિયન 1 દ્વારા રોકડિયા હનુમાન મંદિર પાસે ગરમીને ધ્યાનમાં રાખીને છાસનો જનહિતકારી કાર્યક્રમ યોજાયો હતો। આ અવસરે ડીસીપી પન્ના મોમાયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ટ્રાફિક વિભાગ દ્વારા શહેરના વ્યસ્ત રસ્તા ઉપર પસાર થતા વાહન ચાલકો, રાહદારીઓ તેમજ સ્થાનિક નાગરિકોને ઠંડકદાયક છાશ પીરસવાની અનોખી પહેલ કરવામાં આવી હતી। ઉનાળાની જળજળિયાતી ગરમીમાં લોકોને રાહત મળે અને તેઓને તાજગીનો અનુભવ થાય તે ઉદ્દેશ્ય સાથે આ આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડીસીપી પન્ના મોમાયા પોતે સ્થળ પર હાજર રહ્યા હતા અને પોતાના હાથે લોકોને છાશ પીરસી માનવતાનો સંદેશ આપ્યો હતો। તેમણે લોકોને અપીલ કરી હતી કે તડકામાં તીવ્ર ગરમીમાં બહાર નીકળતા પૂરતું પાણી પીવું, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરવું જરૂરી છે, જેથી અકસ્માતોથી બચી શકાય। આ કાર્યક્રમને લોકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો। ઘણા વાહન ચાલકો અને રાહદારીઓએ આ પહેલની પ્રશંસા કરી હતી અને ટ્રાફિક વિભાગના સમાજ ઉપયોગી કાર્યને સરાહનીય ગણાવ્યું હતું। ટ્રાફિક શાખા દ્વારા જણાવ્યું હતું કે આવનારા સમયમાં પણ આવી જનહિતની પ્રવૃત્તિઓ યોજવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેથી લોકોમાં જાગૃતિ ફેલાય અને સમાજ સાથેના સંબંધ વધુ મજબૂત બને। જી મેડમ, ગરમી અત્યારે ખૂબ વધી ગઈ છે, જેના કારણે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા બપોરના 1 થી 4 સમય દરમિયાન સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવેલો છે। સાથે સાથે અમુક જે મોટા જંકશન છે ત્યાં શેડ બાંધવામાં આવેલો છે, જેથી કરીને ટુ વ્હીલ વાહન ચાલકો શેડ નીચે ઊભા રહીને એમને લૂ ન લાગે। અને સાથે સાથે હવે અત્યારે અહીંયા રોકડિયા ખાતે છાશ અને પાણીનું વિતરણ કર્યું છે, જેના કારણે જે ટુ વ્હીલ ચાલકો છે જે મજૂરી કરીને રિક્ષા ખેંચીને લઈ જાય છે અને સાયકલ ખેંચીને લઈ જાય છે, એવા જે ચાલકો છે એમને બધાને અહીંયાથી છાશ અને પાણીનું વિતરણ કરી રહ્યા છે, જેથી કરીને આ ગરમીમાં એ લોકો લૂથી બચી શકે અને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકે। ટ્રાફિક સિગ્નલ માટે અવેરનેસ માટે શું છે? ટ્રાફિક સિગ્નલના અવેરનેસ માટે અત્યારે અહીંયા જેટલા લોકોને અમે આવી રહ્યા છે, લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે સમજાવી રહ્યા છે। હેલ્મેટ પહેરવું જરૂરી છે એ પણ સમજાવી રહ્યા છીએ અને સાથે સાથે તમામ ટ્રાફિક નિયમોનું પાલન કરે એ પણ અમે એમને સમજ આપી રહ્યા છીએ।